તો સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા ઉદ્યોગકારોને રોડ, રસ્તા, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા ભારે મુશ્કેલી પડી રહી છે, જેમાં બિસ્માર તેમજ ઉબડ-ખાબડ રસ્તાઓને કારણે ઉદ્યોગકારો સહિત કામદારો તેમજ માલવાહક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે ઉદ્યોગકારો દ્વારા પ્રાથમિક સુવિધા નહીં પૂરી પાડવામાં આવે તો મનપા તંત્રને વેરો ભરપાઈ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર જ્યારે નગરપાલિકા હતી અને અત્યારે મહાનગરપાલિકા થઈ, છેલ્લા પહેલા જાન્યુઆરીથી ચાલુ મહાનગરપાલિકા લાગુ થઈ આજે 10 મહિના થવા છતાં સુરેન્દ્રનગરની મહાનગરપાલિકામાં એમાં ખાસ કરીને વઢવાણ જીઆઈડીસીની હાલત એટલી બદતર છે કે અહીંયા કોઈ જાતની સુવિધા આપતા નથી। આપ જોઈ શકો છો કે રોડનું ગટરનું પાણી રોડ ઉપર આવે છે। અહીંયાના કારખાનેદાર કોઈ રહી નથી શકતા, હાલી ચાલી નથી, ટ્રાન્સપોર્ટરને બહુ વધારે પડતી તકલીફ પડે છે। મારે જીઆઈડીસી ને 25 વર્ષથી યુનિટ છે ચશ્માની ફ્રેમનું બનાવવાનું, પણ 25 વર્ષથી આવ્યો તો ત્યાં સુધીમાં કોઈ જાતની સુવિધા નથી મળતી, કોઈ પણ વસ્તુની। ગટરો બનાવી છે ને ગટરોનું પાણી બહાર આવે છે, બધી જગ્યાએ અરજી કરી અમે, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, જીઆઈડીસી ના પ્રમુખને, પ્રકાશભાઈ વરમોરાને, બધાને અમે જાણ કરેલી છે, કોઈ પણ જાતની કોઈ જવાબ નથી દેતું। હા બધા કરે છે, કોઈ પણ જગ્યાએ હા અમે કરશું। આની પેલા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા મુખ્યમંત્રી આપણા, ત્યારે એસોસિએશન ના પ્રમુખને મોકલા હતા, બધી હા પાડેલી કે આ અમે કરી દઈશું, કોઈ જવાબ નથી દેતું કોઈ પણ વસ્તુનો। અત્યારે વર્કર અમારે કામે રાખવાના અગવડતાની છે, કોઈ કારીગર કામે નથી આવતા। અમારી માંગ છે જો આ તંત્ર જલ્દી આનો ઉકેલ લાવે તો એના માટે જીઆઈડીસી માં બિઝનેસ ને ઘણો બેનિફિટ થાય છે। આ રોડ રસ્તા થાય તો જીઆઈડીસી માં ધંધાને ઘણો બેનિફિટ થાય છે। કારખાના વાળાને આવા 30 થી 40 ટ્રાન્સપોર્ટરો છે જેને આ મુશ્કેલી પડે છે। આ ઘણા ટાઈમથી આ મુશ્કેલી તો છે સાહેબ, જો તંત્ર આનો જલ્દી નિવેડો લાવે તો સામાન્ય પબ્લિકને પણ આનો ફાયદો છે, પ્લસ જીઆઈડીસી ને પણ ઘણો ફાયદો થાય છે। કારખાનાઓનો ટોટલી બિઝનેસ આની ઉપર ડિપેન્ડ છે સાહેબ, ટ્રાન્સપોર્ટેશન ઉપર।